વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 4 જોઈ રહ્યા છીએ. અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે કે ભગવાને 13મા શ્લોકની અંદર વાત કરી કે ગુણ અને કર્મો એનો આધાર લઈને 4 વર્ણની શરૂઆત થયેલી. ક્યારે? ઓરિજિનલમાં. અત્યારે નહીં, ઓરિજિનલ. ભગવાન જે પહેલા શ્લોકની અંદર વાત કરી કે આખું જે સમાજ વ્યવસ્થા જે શરૂઆત થઈ એની શરૂઆત ભગવાન કે મેં કરાયેલી, અને બીજા શ્લોકની અંદર ભગવાને એ વાત કરી કે પરંપરા તૂટી ગઈ છે. એ પરંપરા શું થઈ ગયું? તૂટી ગઈ. હવે અહીંયા જે બે શબ્દ છે ને, ગુણ અને કર્મ, ગુણને પકડવા જશો તો મુશ્કેલી થશે. કારણ કે આખો જે ગુણ અને કર્મ વિભાગ છે ને બહુ જ જટિલ છે, કોમ્પ્લેક્સ છે. અને કર્મને એકલા પકડવા જઈશું, આપણે મોટાભાગે શું કરીએ છીએ? આપણે મોટાભાગે કર્મને એકલા પકડવા જઈએ છીએ. ગુણ એ ખરેખર અંદરનો ભાગ છે અને કર્મ એ બહારનો ભાગ છે. જો તમારે સહેલાઈથી સમજવું હોય ને તો અંદર બહારથી તમે સહેલાઈથી સમજી શકો. બહુ ઊંડા નહીં ઉતરવાનું, છતાં સહેલાઈથી જો સમજવું હોય તો અંદર અને બહાર બેથી શરૂઆત કરી શકાય. હવે આપણે આગળ વધીએ. 14 અને 15 જે જોયા હતા એ પહેલા એકાદ બે પ્રશ્ન નાના લઈ લઈએ. 13મા શ્લોકની અંદર ભગવાને જે વાત કરી કે ગુણ અને કર્મ વિભાગથી 4 વર્ણ પરમાત્માએ બનાવ્યા. ઓરિજિનલી યસ, શરૂઆત એ પ્રમાણે કરેલી. એનું કારણ છે, કારણ કે એ શિવ પોતે જીવ બન્યો છે અને કોઈક રસ્તો ઉઘાડો હોવો જોઈએ કે જેથી કરીને આ જે જીવ છે ઝડપથી પાછો આવી શકે. ઝડપથી પાછા વળવા માટેનો આ એક સારામાં સારો રસ્તો મૂકવામાં આવેલો. આપણો જે ઇનર એટીટ્યુડ છે, અંદરનો જે ગુણ છે, અંદરનો જે ભાવ છે, અંદર છે, અને એના મુજબ જો બહાર કર્મ થાય તો આપણે ઝડપથી આપણી જે કામ નિવૃત્તિ છે ને એને કરી શકીએ. પરંતુ એ વ્યવસ્થા તો બહુ લાંબા સમય પહેલા, ભગવદ્ ગીતાના સમય પહેલા એ પરંપરા કેવી થઈ ગઈ? તૂટી ગઈ. તો પ્રશ્ન એ થાય કે તો શું અત્યારે વર્ણ મુજબ કર્મ વ્યવસ્થા અનુકૂળ છે? તો મારા મતે એનો જવાબ યસ પણ છે અને નો પણ છે. કેટલાક જીવ એવા છે, કેટલાક માનવ એવા છે કે જે વર્ણમાં એ જન્મ્યા હોય એ મુજબ એનો સ્વભાવ હોઈ શકે. 100% નહીં, પણ થોડો ઘણો હોઈ શકે. અને કેટલાક એવા છે કે જેનો નથી. અને આપણે ગઈ વખતે જોયું હતું કે ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર ક્ષત્રિય ધર્મમાં જન્મ્યા હતા, ક્ષત્રિય વર્ણમાં જન્મ્યા હતા, અને એમને માર્ગ આખો અલગ પકડ્યો, કર્મ આખું અલગ પકડ્યું. ચેક કરો. એટલે અગત્યનું શું છે અહીંયા? ઇનર રહસ્યની વાત કરું. અગત્યનું શું છે દરેક વ્યક્તિ માટે, મારા ને તમારા બધા માટે? આપણે પોતાનો સ્વભાવ જોવાનો છે અને એ મુજબ આપણે કર્મ કરવાનું છે. પોતાના સ્વભાવમાં રહેલી અશુદ્ધિઓ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે, અને એ અશુદ્ધિઓને, જે અતૃપ્ત વાસના છે આપણી અંદર છુપાયેલી, એને માત્ર પૂર્તિ અપૂર્તિથી પૂરી નથી કરવાની, એની નિવૃત્તિ કરવાની છે. આ પહેલું સ્ટેપ છે અગત્યનું. જો એ થઈ રહ્યું છે તો આપણા કર્મમાંથી આપણને કેવી તૃપ્તિ મળશે? કાયમી તૃપ્તિ મળશે. તો આપણે સાચા માર્ગે છીએ. અધૂરી તૃપ્તિ મળી તો અધૂરા છીએ. તો પ્રશ્ન એ થાય કે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ આ બધાની અંદર? સ્વભાવ, ગુણ, વર્ણ, કર્મ, આ બધાની અંદર અગત્યનું શું છે?
તો સિમ્પલ આન્સર એવો આવે કે કર્મ બંધન ના થાય એવી રીતે વર્તી હતી, અગત્યનું, બરાબર. પણ કર્મ બંધન ના કેવી રીતે થાય? તો કર્મનું બંધન કોના કારણે છે? ભાવના લઈને છે. કોના લઈને છે? ભાવના લઈને. એટલે ચિત્તની અંદર પ્યોરિટી વધે તો આનો કંઈક ઉકેલ આવે. પણ એ પણ એટલું ઈઝી નથી, ઇટ્સ કોમ્પ્લેક્સ. કારણ કે આપણે પોતે અંદરથી પણ 4 ભાગમાં ડિવાઈડ થઈ ગયેલા છીએ. અંદરથી 4 ભાગમાં, હા, અંદરથી પણ 4 ભાગમાં ડિવાઈડ થઈ ગયેલા છીએ. હું ખાલી ગુણની વાત નથી કરતો, ગુણ સિવાય અંદરથી આપણે 4 ભાગમાં ડિવાઈડ છીએ. લોજિકલ માઇન્ડ છે, બરાબર. અંદરથી પણ આપણે ઇમોશનલ માઇન્ડ છે, અપર સબકોન્શિયસ માઇન્ડ છે, લોઅર સબકોન્શિયસ માઇન્ડ છે. એટલે આ જે કહેવાય છે એટલું સીધું નથી. જે કહેવાય છે એટલી વસ્તુ સીધી નથી. ભગવાને પોતે પણ એની વાત કરી. જો 16મા શ્લોકની અંદર શરૂઆત કરીએ આપણે, કારણ કે 14 અને 15 આગળ લીધા હતા, આપણે 16ને સમજવાનો કરીએ. 16 અને 17 બે સાથે લઈએ. ભગવાન શું કહે છે કે કર્મ અને અકર્મ, શું કહે છે? કર્મ અને અકર્મ. ભગવાને માત્ર કર્મ અકર્મની વાત નથી કરી. ભગવાને કર્મ, અકર્મ અને વિકર્મ આ 3ની વાત કરી. થોડુંક આપણે સમજી લઈએ એના વિશે. એ પહેલા 16મા શ્લોકની અંદર જે સામાન્ય ભાષાંતર છે એને સમજીએ. ભગવાન શું કહે છે કે કર્મ શું છે અને અકર્મ શું છે એ પ્રમાણે આ વિષયોમાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે. જો આ બહુ અગત્યનો શબ્દ છે. કેમ? આપણે જો બહારથી જોઈએ ને તો આપણે મોટા ભાગે સારી બાબતમાં મોહિત થઈ જઈએ. સદાચાર, શણ કહેવાય સદાચાર. સદાચાર સારી બાબત છે, સારી બાબત છે 100%. પણ એમાં જો તમે પકડાઈ જો તો ગયા. સદાચાર સારી બાબત છે, પણ એમાં પકડાઈ ગયા તો ગયા. કેમ? એન્ડ ઓફ ધ ડે એ જે ભાવ છે સાત્વિક, એ પણ બંધન કરતા છે. એ ગુણાતીત નથી, ગુણથી પર જવાનું છે. જો અંતિમ કેવું છે? ગુણથી પર જવાનું છે. ભગવાન શું કહે છે કે મોટા મોટા બુદ્ધિશાળી માણસો પણ એમાં ફસાઈ ગયા છે, આજે કર્મ વિભાગમાં. ભગવાન કહે છે કે કર્મ છે ને એને હું તત્વથી કહું છું તને. પ્રવક્ષ્યામી આ શબ્દ બહુ અગત્યનો છે. સમ્યક રીતે એટલે કમ્પ્લીટલી, પૂર્ણ રીતે. અને કોઈ પણ વસ્તુને પૂર્ણ રીતે સમજવી હોય ને તત્વથી સમજાય, બહારથી નહીં સમજાય. જેને જાણીને અશુભથી તું મુક્ત પામીશ, કર્મ બંધનથી. અહીંયા શું એનો અર્થ છે? કર્મ બંધનથી તારી મુક્તિ થઈ શકશે. હવે તત્વથી જે જાણવાની વાત થઈ એમાં ભગવાન શું કહે છે? આપણે જોઈએ 17મો શ્લોક. તત્વથી જે જાણવાની વાત થઈ એમાં ભગવાન શું કહે છે? 17મા શ્લોકમાં ભગવાન કહે છે કે કર્મોનું સ્વરૂપ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ. માત્ર બહારથી નહીં, એનું આખું સ્વરૂપ. આખું સ્વરૂપ એટલે સગુણ સાકાર, સગુણ નિરાકાર અને નિર્ગુણ નિરાકાર. આખું બધું જ જો સમજવામાં આવે તો એનો કંઈક ઉકેલ આવે. પછી કહે છે જો કર્મ અકર્મ, પછી ભગવાન શું કહે છે? તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ. કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે, સમજવી બહુ જ કઠણ છે. અને એમાં ઊંડા ઉતરવાની જરૂર પણ નથી. ખરેખર સામાન્ય માણસ તરીકે તમારે મારે એમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. મેં કેટલાય વર્ષો બગાડ્યા, કારણ કે તમે
એક દ્રષ્ટિકોણથી જોશો તો તમને એ વસ્તુ સાચી લાગે અને બીજા દ્રષ્ટિકોણથી આવશો તો તમને બીજા દ્રષ્ટિકોણની વસ્તુ સાચી લાગશે, પણ એ વસ્તુ પહેલા દ્રષ્ટિકોણથી ઓપોઝિટ હશે. હા, યસ, કરેક્ટ. 18મા શ્લોકની અંદર ભગવાન શું કહે છે એને સમજીને આપણે આગળ વધીએ. અને પછી કર્મ, અકર્મ અને વિકર્મ ઉપર થોડુંક જોઈએ. ભગવાન 18મા શ્લોકની અંદર શું કહે છે કે કર્મોના તત્વને જે જાણી લે એની ભગવાન પ્રશંસા કરે છે. તત્વથી જાણે હો. જે મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે તે સઘળા મનુષ્યોમાં બુદ્ધિશાળી છે. એકલો બુદ્ધિશાળી નથી, તે યોગી છે અને સમસ્ત કર્મોના કરનારો છે. એના દ્વારા બધા કર્મો થઈ રહ્યા, હવે કંઈ નવું કંઈ કરવાનું રહ્યું નહીં. મેં 2 દિવસ પહેલા વાત કરી હતી ક્ષર અક્ષર ને પુરુષોત્તમની. સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ આપણને આપણી પ્રકૃતિનો છે. જો અહીંયા પણ લખ્યું છે કે જ્યાં સુધી પ્રકૃતિ સાથે સંબંધ છે ત્યાં સુધી કર્મ કરવું છે કે નથી કરવું આ બધા સવાલો રહેશે. યોગ નહીં થાય. કરવું અથવા નહીં કરવું એ બંને ભાવ છે, અને ભાવ છે ત્યાં સુધી પ્રોબ્લેમ છે. પણ ભાવ એક એવી વસ્તુ છે કે જે આપણને આપણે જે જગ્યાએ ઊભા છીએ ત્યાંથી આપણે જે સાધના કરવાની છે એમાં મદદરૂપ છે, એટલે એને સમજવો બહુ જરૂરી છે. આપણે ટૂંકમાં કર્મ, અકર્મ અને વિકર્મને સમજીએ. હવે આમાં જો તમે અલગ અલગ ભગવદ્ ગીતાના જે કોઈ કોમેન્ટ્રીઓ લખી છે એમણે પોતપોતાના આધારે લખેલી છે. હું એવી કોઈની ટીકા નથી કરતો, પણ નેચરલ છે કે જે ફિલોસોફિકલમાં બંધાયેલા હોય, અદ્વૈતમાં બંધાયેલા હોય, એને અદ્વૈતના દૃષ્ટિકોણથી લખેલી હોય, દ્વૈતવાળા અદ્વૈતના દૃષ્ટિકોણથી લખેલી હોય, વિશિષ્ટ અદ્વૈતવાળા વિશિષ્ટ અદ્વૈતના દૃષ્ટિકોણથી લખેલી હોય, અચિંત્ય ભેદાભેદે અચિંત્ય ભેદાભેદના આધારે લખેલી હોય, અને અક્ષર પુરુષોત્તમ વાળા અક્ષર પુરુષોત્તમના સંદર્ભમાં લખેલી હોય. કઈ સાચી? બધી સાચી, અને કઈ ખોટી? તો બધી ખોટી તમારા માટે. તમને જે લાગુ પડે એ સાચી. તો આપણને લાગુ કેવી રીતે પાડી શકાય? ફિલોસોફી છે ને એ બુદ્ધિને ખરેખર તો જે આપણા બુદ્ધિના જે બધા સંશયો છે ને એને ટાળવા માટે છે, પણ બુદ્ધિને શું કરવા? કન્ફ્યુઝ કરવા માટે. ક્રિયા છે, એક વસ્તુ ક્રિયા છે, આપણે જોયું તો આગળ ક્રિયા થઈ રહી છે. એ ક્રિયાની અંદર ભાવ ઉમેરાય, એને લઈ અને કર્મ થાય. હવે કેવો ભાવ ઉમેરાણો છે એના ઉપર બધી વાત છે. કેટલાક લોકો સારો ભાવ કહે, કેટલાક લોકો ખરાબ ભાવ કહે, કેટલાક લોકો નિષ્કામ ભાવ કહે. આ 3 ભાવ પાછા ઊભા થયા. બરાબર. એટલે આપણે અલગ રીતે સમજીએ કે દેહ અને આપણું માઇન્ડ બંને જોડાય. દેહ ક્રિયાથી જોડાય અને માઇન્ડ ભાવથી જોડાય. એટલે દેહ આપણો ક્રિયા કરે કે ના કરે, પણ જો ભાવ જોડાણો તો એ બંધન થઈ શકે. ભાવની અંદર રાગ કે દ્વેષ છે તો આપણું કર્મ થયું, સમજી લો. ભલે તમે દેહથી નથી કર્યું. એટલે દેહને લઈને કોઈ અકર્મ નથી. યાદ રાખો, દેહ અને ઇન્દ્રિયને લઈને અકર્મ નથી. આ પહેલી ડેફિનેશન. દેહ અને ઇન્દ્રિયને લઈને કોઈ અકર્મ નથી, કે દેહ અને ઇન્દ્રિયને લઈને કોઈ કર્મ નથી. ક્યાં અટકે છે? ભાવ ઉપર, માઇન્ડ ઉપર. હવે ભાવની અંદર પણ
આ જે સ્ક્રીન દેખાય છે ને, 1, 2, 3 ને 4, આપણે 4 ભાગમાં વહેંચાયેલા છીએ એક જીવ તરીકે. ચોથો ઉપરનો છે લોજિકલ માઇન્ડ, એને લઈને લોજિકલ એક્શન. ત્રીજો છે ઇમોશનલ માઇન્ડ, એને લઈને ઇમોશનલ એક્શન. બીજો છે અપર સબકોન્શિયસ માઇન્ડ, હેબિચ્યુઅલ એક્શન. અને છેલ્લે છે લોઅર સબકોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ એક્શન. કોન્શિયસ અને સબકોન્શિયસને જો તમે ઓળખો ને, માત્ર કોન્શિયસ ને સબકોન્શિયસ નહીં, કોન્શિયસ, સબકોન્શિયસ ને અનકોન્શિયસ. જ્યાં સુધી જીવની અંદર પણ અશુદ્ધિનો ભાવ છે, તો ભલે તમારી કર્મ સબકોન્શિયસલી થયું, પણ તમારો ભાવ એની સાથે જોડાઈ ગયો. કારણ કે કેટલાક પંડિતો, કેટલાક આચાર્ય શું કહે છે, જે વધારે ઊંડા નથી ઉતર્યા એ લોકો ઘણીવાર આપણને મુશ્કેલીમાં મૂકે. ઘણા આચાર્યોએ એવી ડેફિનેશન કરી છે કે જ્યારે એજન્સી, એટલે કે હું પોતે, કરતા પોતે એ ચોઈસ કરે, એને લઈને કર્મ થાય, અને જ્યારે કરતા પોતેની ચોઈસ ના કરે ત્યારે અકર્મ થાય. ના 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 ના, આ અધૂરું છે. હું એવું નહીં કહેતો ખોટું છે, અધૂરું છે. એટલે ક્રિયાની અંદર રાગ અને દ્વેષ જોડાણો, એને લઈને બંધન છે સામાન્ય માણસને. સામાન્ય રીતે આપણે જે ગણીએ એ જ ક્રિયાની અંદર રાગ અને દ્વેષ રહિત થાય ત્યારે ક્રિયા માત્ર થાય. જે જ્ઞાની લોકોની જિંદગી આવી હોય, માત્ર ક્રિયા થાય. અને ક્રિયાની અંદર જે ભાવ જોડાણો છે, આપણો ઇનર એટીટ્યુડ અંદર છે, પરંતુ એ ઇનર એટીટ્યુડ આપણો જે રાગ અથવા દ્વેષ છે એ લઈ અને આપણે આગળ વધી રહ્યા છીએ. ખ્યાલ? કારણ કે આપણી એનર્જી વહી રહી છે, અને એનર્જી નવા બંધનો ઊભી નથી કરતી, પણ જૂના જે બંધન છે એનું દેવું ચૂકતે કરે છે. યાદ રાખો, જૂનું છે એનું દેવું ચૂકતે કરે છે. એનો અર્થ શું થયો કે આપણો ભાવ પવિત્ર થઈ રહ્યો છે, આપણી અંદર શાંતિ વધી રહી છે, આપણી તૃપ્તિ વધી રહી છે, આપણી અંદર સરળતા વધી રહી છે. તો શું થયું? રાગ નિવૃત્તિ થઈ. એ સાધકનું કામ, તમારું મારું કામ. તો રાગ નિવૃત્તિ થઈ, પરંતુ એનાથી વિરુદ્ધ થયું તો બંધન. ખ્યાલ આવ્યો? એનાથી વિરુદ્ધ થયું તો બંધન. હવે કર્મની વિરુદ્ધ અકર્મ છે. કર્મની વિરુદ્ધ અકર્મ છે. આપણે આ સ્લાઇડ જોઈએ. યાદ રાખો, આપણે અનેકતામાં વહેંચાયેલા છીએ. જો ઉપર સબકોન્શિયસ માઇન્ડ બતાવ્યું છે, કોન્શિયસ માઇન્ડ બતાવ્યું છે યલો, પછી સબકોન્શિયસ માઇન્ડ બતાવ્યું છે, પછી ઇન્ડિપેન્ડન્ટ જીવા બતાવ્યા છે. આ સમજવું પણ અગત્યનું છે. પણ આ બધી વસ્તુ ઇઝીલી નહીં સમજાય. બેટર કઈ રહેશે? ભાવને સમજો. દરેક વ્યક્તિ ભાવને સમજી શકશે. ભાવ એ આપણું જીવન છે, એને સમજી શકાશે. ઇઝી છે. જો આ જીવ કેટલા બધા ભાવ અંદર ડિવાઈડ થઈ ગયેલો છે, ભાવથી ને સ્વધર્મથી. ખ્યાલ આવે? એ બતાવ્યું છે. બીજું કંઈ નથી. ડિટેલિંગ આજે નહીં કરીએ આનું, કારણ કે આજે આપણે કર્મ, વિકર્મ અને અકર્મ અને વિકર્મ ત્રણને સમજવા જઈ રહ્યા છીએ. આ જે સ્ક્રીન ઉપર દેખાય છે એની અંદર લગભગ આજનું જે કંઈક વાત કરવાની છે એ વસ્તુ આવી જશે. કર્મ અને ક્રિયા આપણે સમજી લીધી કે ક્રિયાની સાથે ભાવ જોડાય, જેવો ભાવ જોડાય એ પ્રમાણે એનું કર્મ થાય.
અકર્મ એટલે પહેલી વસ્તુ આપણે જોઈ કે આપણે જે સમજીએ છીએ કે માત્ર દેહને રોકી દઈએ તો અકર્મ થાય, ના, એ ખોટી સમજણ છે. માત્ર દેહ અને મનને બળજબરીથી રોકી દઈએ તો પણ અકર્મ થાય, એ પણ ખોટી સમજણ છે. પછી આપણે એક બીજી આપણા ત્યાં એવી માન્યતા હોય છે કે ઓહો, મારા કર્મથી તો આ લોકનું ભલું થાય છે. એ જે તમારી માન્યતા છે ને, તમારી પોતાની માન્યતા છે. તમે અવતારી છો, પહેલી વસ્તુ યાદ રાખો. તમને અહીંયા એ સ્પેશિયલ કામ કરવા માટે મોકલેલા છે, નથી મોકલેલા તો એ તમારા માટે નથી. આ યાદ રાખો. હવે વસ્તુ રહી બે કે દેહ અને મન ચાલે, પણ રાગની નિવૃત્તિ થાય તો સમજી લો કે સાધક. અને દેહ અને મન ચાલે અને રાગ વધે તો આપણે સામાન્ય માણસ, બંધન. અને દેહ અને મન ચાલે અને રાગ અને દ્વેષ વિના ચાલે ત્યારે એ જ્ઞાની. 3 વસ્તુ થઈ. હજી ચોથી વસ્તુ આવશે. ભગવાન જે વિકર્મની વાત કરી ને, એ વિકર્મ. દેહ અને મન ચાલે, પણ આપણે આપણા જે સ્વધર્મ છે, સ્વભાવ છે, એનાથી વિરુદ્ધ ચાલીએ, એનાથી વિરુદ્ધ ચાલીએ, ત્યારે વિકર્મ. ત્યારે શું થયું? વિકર્મ. 4 વસ્તુ જોઈ ને. દેહ અને મન ચાલશે એટલે ક્રિયા થશે, કર્મ થશે. પણ રાગ કે દ્વેષ વધ્યો છે તો શું થઈ ગયું? આપણા સ્વભાવ મુજબ છીએ, પણ રાગ અને દ્વેષ વધ્યો તો શું થઈ ગયા? આપણે બંધનમાં આવ્યા, વધારે બંધનમાં આવ્યા. આપણા સ્વભાવ મુજબ છીએ, પણ રાગ અને દ્વેષની નિવૃત્તિ થઈ તો શું થઈ ગયું? સાધક બની ગયા. આપણા સ્વભાવ મુજબ જ જીવીએ છીએ, પણ રાગ અને દ્વેષ વના જીવીએ છીએ તો આપણે થઈ ગયા જ્ઞાની. 3 વસ્તુ. અને ચોથી વસ્તુ, આપણા સ્વભાવથી વિરુદ્ધ વર્તી રહ્યા છીએ તો એ બહુ જ આસુરી જીવ કહેવાય. શું કહેવાય? આસુરી જીવ. માનવનો સ્વભાવ માનવતા છે. સિમ્પલ ટર્મ યાદ રાખો. માનવનો સ્વભાવ માનવતા છે. માનવતાથી પર હેડ્યા, વિરુદ્ધ ચાલ્યા, ગયા. એટલા માટે તો ભગવાને આખા કેટલી બધી વાતો કરી દૈવી ને આસુરીની. એટલે વિકર્મ છે ને, એ આસુરીને લાગુ પડે. આપણો જન્મ પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આગળ વધવા માટે થયેલો છે. આગળ ક્યારે વધી શકાય? જ્યારે આપણો કામ અથવા રાગની નિવૃત્તિ થાય, રાગ અને દ્વેષની નિવૃત્તિ થાય, ત્યારે આપણે આગળ સમજ્યા, આગળ વધ્યા. રાગ અને દ્વેષની નિવૃત્તિ નથી થઈ તો સામાન્ય માનવી એના એ ગોટા ખાધા કર્યા, એ પછી આપણે દેવું મોટું કર્યું. અને એ સ્વભાવથી વિરુદ્ધ વર્ત્યા તો ગયા. તો ગયા. મોટી ખોટ કરી. હવે 2 વસ્તુ અગત્યની આપણે અહીંયા સાથે સાથે સમજી લઈએ કે જે આપણો સ્વભાવ છે એ આપણી પર્સનાલિટી છે. આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે સેવા અને ત્યાગ, માનીએ છીએ સેવા અને ત્યાગ. પણ જો સેવા અને ત્યાગ એ 2 સારી બાબત છે, હું એવું નથી કહેતો ખરાબ બાબત છે, પણ એની અંદર જે ઉપર જે વાત કરી ને, રાગ અને દ્વેષની નિવૃત્તિ થાય છે કે રાગ અને દ્વેષ વધી રહ્યો છે કે રાગ અને દ્વેષ વિના થાય છે કે સ્વભાવ વિરુદ્ધ થાય છે, આ 4 વસ્તુનો વિવેક જો આપણી અંદર ના હોય તો સેવા અને ત્યાગ પણ કેવા થશે? પ્રોબ્લેમ રૂપ થઈ જશે. હું પોતે સેવા કરવા ગયો. મેં નક્કી કર્યું કે 12 મહિનામાં 1 મહિના સેવા કરવી. સેવા એ ગમે તે XYZ. તમે ઈસ્કોનમાં જોડાયેલા હોય તો ઘણા બધા જાય છે ભારતમાં, ત્યાં વૃંદાવનમાં 1 મહિનો સેવા કરવા.
તમે BAPSમાં જોડાયેલા તો એમના મોટા સમયાઓમાં સેવા કરવા જાય છે. દરેક જગ્યાએ અલગ અલગ સેવા કરવા જાય છે. હું સેવા કરવા ગયો ક્યાં એ તમારી રીતે નક્કી કર્યો. પરંતુ જો રાગની નિવૃત્તિ ના થઈ અને અંદરની તૃપ્તિ ના વધી તો સેવા બંધનકારી છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે ધારો કે તમે દર વર્ષે 1 મહિનો સેવા કરવા જોશો અને છેલ્લા 10 વર્ષથી જોશો, ચેક કરો તમારા ઈગોનું પોષણ થયું કે ઈગોની નિવૃત્તિ થઈ. હવે મારો લોજિકલ ક્વેશ્ચન, તમે નિયમને લઈ અને જોશો અને લોકોને બહાર બતાવવા માટે જોશો કે પછી તમારી જે અંદરથી તૃપ્તિ મળી ગઈ, સેવાને લઈને જે અતૃપ્તિ હતી એ તૃપ્તિમાં ફેરવાઈ ગઈ, તો પછી સેવાનો નિયમ ક્યાં રહ્યો? તમારા જીવનમાં એવરીડે સેવા થવી જોઈએ. એવરીડે સેવા થાય છે કે ખાલી હજી નિયમ જ છે? અગત્યનું છે. એટલે આની ઉપર ચિંતન કરજો. તમારા ઈગોનું પોષણ થયું કે ઈગોની નિવૃત્તિ થઈ? ઇટ્સ અપ ટુ યુ. તમારે જાતે ચેક કરો. હવે આ થોડુંક કોમ્પ્લેક્સ છે, એનો વાત કરી લઈએ કે કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ અને જીવ. લોજિકલ માઇન્ડ, ઇમોશનલ માઇન્ડ, અપર સબકોન્શિયસ માઇન્ડ અને લોઅર સબકોન્શિયસ માઇન્ડ. બરાબર? જીવને આપણે અલગ રાખો, કારણ કે આ બંને માત્ર કોન્શિયસ ને સબકોન્શિયસને જ લાગુ પડશે. લોજિકલ ને ઇમોશનલમાં લઈ અને કોન્શિયસ ને સબકોન્શિયસ છે, અને અપર ને લોઅર સબકોન્શિયસ લઈને સબકોન્શિયસ છે અને અનકોન્શિયસ છે. સાયન્સ એવું કહે છે કે 5 થી 10% આપણે કોન્શિયસ માઇન્ડથી જીવી શકીએ છીએ. 5 થી 10% આપણે કોન્શિયસ માઇન્ડથી જીવી શકીએ છીએ. 90 થી 95% સબકોન્શિયસ માઇન્ડથી કામ થાય છે. તો જ્યાં સુધી સબકોન્શિયસ માઇન્ડની અંદર પણ ભાવ શુદ્ધિ નથી, ચિત્તની શુદ્ધિ, જો આપણા જે જૂના શાસ્ત્રો છે ને એની અંદર ચિત્ત શુદ્ધિ બહુ ભાર મૂકેલો છે. જ્યાં સુધી સબકોન્શિયસની શુદ્ધિ નથી થઈ, ચિત્ત શુદ્ધિ, ત્યાં સુધી બધું અધૂરું છે. ત્યાં સુધી બધું અધૂરું છે. એટલે કર્મની અંદર ઘણા બધા લોકો એવું કહે છે કે એક્શન ધેટ આર પરફોર્મ્સ ઇન ટર્મ ઓફ વન્સ પ્રિસ્ક્રાઇબ ડ્યુટી. પણ પ્રશ્ન એ થાય કે ડ્યુટી કોની ઉપર લાગુ પાડશો તમે? દેહ ઉપર, ઇન્દ્રિય ઉપર, મન ઉપર, કોન્શિયસ માઇન્ડ ઉપર, સબકોન્શિયસ માઇન્ડ ઉપર, અનકોન્શિયસ માઇન્ડ ઉપર કે જીવ ઉપર? કોની ઉપર તમે લાગુ પાડશો? સામાન્ય ડ્યુટી કે સ્વધર્મની ડ્યુટી, કોની ઉપર લાગુ પાડશો? બરાબર છે, સામાન્ય ડ્યુટી કરવાની છે. દાખલા તરીકે હું મારા મા બાપનો પુત્ર છું તો મારે ત્યાં પુત્ર ધર્મ બજાવવાનો છે. એમાં કંઈ ખોટું નથી. પણ એ પુત્ર ધર્મ બજાવતી વખતે પણ જો મારી રાગ નિવૃત્તિ ના થાય, તે બંધનકારી છે. જો મારી એમાંથી રાગ નિવૃત્તિ થઈ તો હું સાચો સાધક. નો ડાઉટ મારે મારા ફેમિલી સાથે મારા બધા જ ડ્યુટી બજાવવાની છે, બધી જ એક્શનો કરવાની છે, નો ડાઉટ. પણ એમાં અગત્યનું શું છે? અહીંયા આપણે લખેલું છે ને L4 વન વિથ અધર્સ. રાગ નિવૃત્તિ થવી જોઈએ મહારાજ. મારી લાઈફ પાર્ટનર છે અથવા મારી લવર છે કે જે કંઈ તમે નામ આપતા હોય, તો પત્ની છે કે પતિ છે,
એના સાથેના વ્યવહારમાં પણ જો રાગ નિવૃત્તિ ના થઈ તો તમે આ લોકના છો. રાગ નિવૃત્તિ કરી તો આ લોકમાં તમે સાધક છો, સામાન્ય માનવી નથી. તમે એક સ્ટેપ આગળ છો. ભગવાન સારામાં સારી દેનો આપણને મોટા ભાગના બધાને આપેલી હોય છે. સારામાં સારી દે L2 વન એન્ડ ઓન ઇનર ક્રિએટિવ એનર્જી ફ્લો આપણા લગભગ દરેકની પાસે હોય છે, પણ આપણે એને સમજી શકતા નથી ને એનો ઉપયોગમાં લઈ શકતા નથી. એ પરંપરા તૂટી ગઈ છે. એ પરંપરા તૂટી ગઈ છે. તો જ્યારે આ વસ્તુ સમજાશે તો તમને કર્મ અકર્મ અને વિકર્મ સમજાશે. વિકર્મ એટલે જે વ્યક્તિને ભગવાને ઇનર ક્રિએટિવ એનર્જી આપી છે અને એ વ્યક્તિ ઊંધા માથે પડે અને ભોગમાં જાય તો એ શું થઈ ગયું? એ પોતાના સ્વભાવથી વિરુદ્ધ ચાલ્યો. એ ગયો અને ગયો. જો અહીંયા બે તીર બતાવેલા છે, એક નીચે જાય છે અને એક ઉપર જાય છે. ઘણા બધા તીર બતાવે છે, પણ એક નીચે જાય છે અને એક ઉપર જાય છે. બે તીર અગત્યના છે. પેલા બી અગત્યના છે. વચ્ચે આવવાનું છે, છેડે નથી જવાનું, અતિમાં નથી જવાનું. તો કર્મ, અકર્મ અને વિકર્મ એમાં ભાવ અગત્યનો છે, સ્વભાવ અગત્યનો છે, સહજતા અગત્યની છે, પ્યોરિટી અગત્યની છે, સરળતા અગત્યની છે. આને સમજો. કર્મને સમજ્યા વગર એને સમજો. તમારી અંદર જે ભાવ લઈ અને કર્મ કરો ત્યારે જે તૃપ્તિ આવે છે એને સમજો, તો ઉકેલ આવશે. નહીં તો ઉકેલ કદાપી આવશે નહીં. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.